નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 20/7/2025 છે અને આજે આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરેટરીઝના આર્કટિક પ્રદેશનો નજારો બતાવવાનો છે. પૃથ્વીના ગોળાર્ધનો ઉત્તર ધ્રુવ પ્રદેશ એટલે કે આડી ધરી છે, એની પર જે ઉપ આડી ધરી છે આર્કટિક સર્કલ એ પૈકીનો આ પ્રદેશ છે અને એનો માહોલ જુઓ. મિત્રો, કેનેડામાં 3 લાખથી વધારે આવા વિશાળ દરિયા જેવા સરોવર આવેલા છે અને એ પૈકી ગ્રેટ બેર લેક અને ગ્રેટ સ્લેવ લેક એ બે બહુ જ મોટા સરોવર આવેલા છે. અને તે પૈકી આ જે આપણો આર્કટિક સર્કલ આપણે કહીએ છીએ એ પૈકી આ જે યલોનાઇફ વિસ્તાર છે, યલોનાઇફ શહેર, ત્યાં ગ્રેટ સ્લેવ લેક આવેલું છે અને અનેક તળાવોની શૃંખલા અહીંયા છે. અને એ પૈકી આપણે અત્યારે લોંગ લેક આ તળાવ છે એના કિનારે આવ્યા છીએ અને અહીં ફ્રેડ હેન ટેરિટોરિયલ પાર્ક આવેલો છે, એની મુલાકાતે આપણે આવ્યા છીએ. અહીંયા એક કાર્યક્રમ છે એમાં આપણે આવ્યા છીએ અને આ સરસ આર્કટિક સર્કલ જે છે એ વિસ્તારની જીવનશૈલીની થોડી ઝલક આપણે આમાં બતાવીશું. અત્યારે તમે જુઓ, જબરજસ્ત પવન આવી રહ્યો છે અને અત્યારે જે આ મોજા દેખાઈ રહ્યા છે પવન દ્વારા ઉત્પન્ન થતા મોજા છે. એટલે પવન જે પાણીની સપાટી પર ઘસાય અને એના વેગ સાથે પાણીને આગળ ધકેલે, એટલે જે પાણી આગળ વહન થાય અને એના દ્વારા જે તરંગ આ મોજા ઉત્પન્ન થાય છે એની સરસ લહેરો કિનારા સુધી આવે છે અને કિનારા પાસે સરસ મધુર સંગીત જેવું, કુદરતનું સંગીત હોય એવું સરસ ખડખડાટ અને અવાજ આવે છે. મનને ખૂબ જ શાંતિ થાય એવું સરસ પ્રાકૃતિક આ માહોલ હોય છે. તમે જુઓ, શુદ્ધ ચોખ્ખું કાચ જેવું પાણી છે અને અહીંયા હજારો કિલોમીટર સુધી તળાવ અને આવા સરોવરો જે હોય છે એ આવા ને આવા જ સ્વચ્છ હોય છે. આપણે જણાવ્યું કે ગ્રેટ સ્લેવ લેક કેનેડાનું મોટું તળાવ બીજું છે અને આ કિનારે જ આપણું આ યલોનાઇફ શહેર આવેલું છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની ખૂબ આડી ધરી પર આવેલો પ્રદેશ છે અને અહીંયા પ્રકૃતિને પ્રાકૃતિક સ્વરૂપે જ રાખવામાં આવે છે. સ્વચ્છ જલ, થલ, વાયુ, અહીંયા બધું સ્વચ્છ જોવા મળે છે. અને અહીંયા એક આ સીગલ પક્ષી છે, દરિયાઈ પક્ષી, એ તળાવની કાંઠે જુઓ, જે લહેરમાં કંઈક જીવજંતુ આવતું હોય એ ખાય છે અને દરિયાઈ જીવ છે અને સમૂહમાં રહે છે, પણ અહીંયા તમને સિંગલ જોવા મળી રહ્યું છે. આ કેનેડાનું ખૂબ જ મોજીલું પક્ષી છે, એનો બ્લોગ આપણે શેર કર્યો છે અને માનવીય સહવાસથી ટેવાયેલું આ પક્ષી છે. અત્યારે જબરજસ્ત કોલ્ડ વેવ્સ છે, શીત લહેર આવી રહી છે, જોઈ રહ્યા છો. મિત્રો, આ પાર્કની અંદર સરસ કિચન શેલ્ટર છે અને અન્ય સુવિધાઓ પણ છે. એટલે પરિવાર સાથે અથવા મિત્ર મંડળના સમૂહમાં અથવા કોઈ સંસ્થાકીય કાર્યક્રમ હોય તો ઘણા બધા નાગરિકો અહીં આવે છે અને અહીં મનોરંજન, આનંદ, ભોજન કરી શકે છે. સામે જે સરસ તળાવ છે એમાં ઉનાળો હોય તો નાહવા પણ જાય છે. પક્ષી વિહંગાવલોકન અહીંયા સરસ જોવા મળે છે. આ ઉપરાંત તળાવની અંદર બોટિંગ પણ થાય છે અને અહીંયા સરસ બીચ જેવો આ રેતાળ કિનારો છે, એટલે અહીંયા બાહ્ય આઉટડોર ગેમ પણ અહીંયા રમી શકાય એવું છે. હોલિડે કેમ્પ સાઇડ શેલ્ટર આપણે કહીએ છીએ, એટલે ત્યાં ભોજનની અને બહુ જ ઠંડી હોય, વરસાદ હોય તો એ આ હોલની અંદર, મકાનની અંદર જઈ અને અંદર પણ બેસી શકાય છે અને સારું વાતાવરણ હોય તો આ મેદાનમાં આઉટડોર ગેમ પણ રમી શકાય છે. લોંગ લેક
તળાવ છે અને બીચ અને તળાવ માટે કેટલીક સૂચનો અથવા ચેતવણી અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અહીંયા આ થોડો જંગલ વિસ્તાર પણ છે, એટલે ક્યારેક અહીંયા રીંછ, શિયાળ અને એ પણ જોવા મળે છે. અહીંયા પક્ષી વિહંગાવલોકન સાથે બોટિંગનો આનંદ પણ લઈ શકાય છે. સ્વિમિંગ અને સનબાથનો પણ આનંદ લઈ શકાય છે. અહીંયા આ જે કિનારો છે ત્યાં રમત વોલીબોલ અને અન્ય રમતો પણ રમી શકાય છે. અહીંયા જો આજે આપણે જે કાર્યક્રમમાં આવે છે ત્યાં બે મિત્રો છે એ કંઈક જમવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. અને સરોવરના કાંઠે જો આ એક સગડી જેવું બનાવ્યું છે આગ લગાડવા માટે, ફાયર પીટ કહે છે. અને એમાં આગ લગાડવાની લાકડા નાખી સળગાવવાનું અને એની ઉપર પેલી જાળી મૂકી અને એની ઉપર મકાઈ અથવા અન્ય ખાદ્ય ચીજ હોય એ શેકીને ખાઈ શકાય એવી વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ અહીંયા છે. અને અત્યારે પવન જબરજસ્ત છે, એટલે કોઈ પતંગ રસિકો છે પતંગના પેચ લડાવી રહ્યા છે. અહીંયા યુગના સાક્ષી એવા પાષાણ છે. અહીંયા હિમયુગનો પણ અહીંયા ઇતિહાસ જાણવા મળે છે. અહીંના નાગરિકો પાસે પોતાની કાર અથવા ટ્રક હોય છે, એ સાથે ઘણા બધા નાગરિકો પાસે પોતાની યાંત્રિક બોટ હોય છે. અને બોટ સાથે કેટલાક પાસે હલેસા મારવાના પેલા હોડકા હોય છે, નાવડા હોય છે. એટલે અહીંયા જે તળાવ છે એના કાંઠે લોન્ચ પેડ બનાવાયેલા હોય છે, એટલે બોટ એની અંદર ઉતારી શકે અને બોટિંગ કરી શકે. મિત્રો, અગાઉના વ્લોગમાં આપણે બતાવી ચૂક્યા છીએ કે પહેલાંના જમાનામાં અહીંયા આવવા માટે કોઈ રોડ રસ્તા હતા નહીં. ત્યારે સી પ્લેન દ્વારા જ અવર જવર થતી હતી. કાળક્રમે પછી અહીંયા માલવાહક કાર્ગો વિમાન અને પછી પેસેન્જર વિમાનની અવર જવર વધી ગઈ. અત્યારે હેલિકોપ્ટર પણ છે. આ વિમાનોથી ગુંજતું આકાશ તમને સતત જોવા મળે છે. ઉપરાંત બોટ હાઉસ અને સી પ્લેનથી ઉભરાતા સરોવર અહીં જોવા મળે છે. દુનિયાનો એક અજાયબ પ્રદેશ છે આ. અહીં વર્ષના ઘણો બધો સમય, મોટો ભાગનો સમય છે એ કુદરતી વિષમ વાતાવરણ, આબોહવા જે છે એ ખૂબ જ પ્રતિકૂળ હોય છે. અને આ ઉનાળા દરમિયાન જ અત્યારે આ તાપ, તડકોને એવું જોવા મળે છે. એટલે નાગરિકો આ ઉનાળાના સમયનો ભરપૂર આનંદ મેળવે છે. મિત્રો, અહીંયા અત્યારે ઉનાળા દરમિયાન જૂન જુલાઈ દરમિયાન અહીંયા સૂર્ય તમને મોડી રાત્રિ સુધી દેખાય છે. એટલે મિડ નાઇટ સન, રાત્રે પણ સૂર્ય તમને આકાશમાં દેખાય. આ ઉપરાંત અહીંયા નોર્ધન લાઇટ્સ એટલે કે ઓરોરા બોરિયાલિસ, રંગીન આકાશ, એ પણ નજારો અહીં જોવા મળે છે. તમે જુઓ, અહીંયા પીવાના પાણીની સરસ વ્યવસ્થા કરાયેલી છે. અને પાણીની એટલી કિંમત છે, એક ટીપું પાણી તમને ઢળેલું અહીંયા ન જોવા મળે. એટલું બધું કાળજી સાથે અહીંના નાગરિકો પીવાનું પાણી અને જરૂરિયાતનું પાણી અહીંયાથી મેળવે છે. અને મિત્રો, આજે આ પાર્કની અંદર ટીમ હોર્ટન્સ યલો નાઇફ સ્ટાફ પરિવારની પાર્ટી છે. અને તમે જુઓ, કિચન શેલ્ટરની અંદર ભોજન પહેલાં ઇન્ડોર ગેમ બધી રમે છે અને ટીમ બનાવી છે, 3 ટીમ. અને ટીમ હોર્ટન્સ પરિવાર અત્યારે બધા અહીંયા પાર્ટી માટે એકત્રિત થયા છે અને ઇન્ડોર ગેમ રમે છે. એટલે તમે જોઈ રહ્યા છો, બધા ખુશહાલ છે અને બધા એન્જોય કરી રહ્યા છે. બહાર જબરજસ્ત કોલ્ડ વેવ્સ છે અને શીત લહેર પણ આવી રહી છે. અને પેલું જે આપણે સીગલ પક્ષી જે ત્યાં સરોવર કિનારે જોવા મળ્યું હતું, એ અત્યારે ઉડીને અહીં આવ્યું છે. કારણ કે આ માનવીય સહવાસથી ટેવાયેલું આ પક્ષી છે અને ખૂબ જ નીડર અને મોજીલું પક્ષી છે. એ સરોવર કિનારે જીવજંતુ, માછલીને એવું ખાય છે. એ સાથે આપણો મનુષ્યનો ખોરાક હોય એ પણ ખાય છે. એટલે આ સર્વભક્ષી પક્ષી છે. અને તમે જુઓ, એ હમણાં સરોવર કિનારે હતું આ પક્ષી, અને અત્યારે ઉડીને આપણા કિચન શેલ્ટર છે ત્યાં એણે જોયું બધા અવર જવર છે અને એ ખોરાક પણ થઈ રહ્યો છે તૈયાર. એટલે એ અહીંયા આવી ગયું છે. અને એવું કહેવાય છે કે આપણે જો બહાર ખાતા હોય તો તરાપ મારી અને આપણા હાથમાંથી પણ ખોરાક તરાપ મારી અને જૂટવીને લઈ જાય એવું એ પક્ષી છે. જો અત્યારે આકાશમાં અહીંયા ઉડી રહ્યું છે અને આપણું જે શેલ્ટર છે એની આજુબાજુ એ અત્યારે વિહંગાવલોકન કરી રહ્યું છે.
મિત્રો આ પાર્ક અહીંયા ખાલી એટલા માટે દેખાય છે કે અહીંયાથી આગળ જ બીચ ઉપર નોર્થ કેનેડાનો એક મોટો ભવ્ય રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને દર ઉનાળામાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાય છે અને એ કાર્યક્રમ આ ફોક ઓન ધ રોક એ 3 દિવસ ચાલવાનો છે કાર્યક્રમ. બપોરે 1 વાગે શરૂ થાય અને રાત્રિના 1 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ હોય છે. નાચ ગાન ખાણીપીણી અને મોટો ઉત્સવ છે. એનો વિડીયો આપણે શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને અત્યારે આપ જોઈ રહ્યા છો તે હવે કિચન સેન્ટર છે, એમાં એક ઇન્ડોર ગેમ રમે છે બધા. ઇન્ડોર ગેમની અંદર જે વિજેતા છે એમને સ્મૃતિ ભેટ ઇનામ પણ આપવામાં આવે છે. અને મિત્રો ઇન્ડોર ગેમ પછી હવે આઉટડોર ગેમ અહીંયા રમાય છે. અહીંયા વોલીબોલ અને બાસ્કેટબોલ અને એવું બધું ગેમ પણ રમાય છે, અન્ય ગેમો પણ રમાય છે. અને આ બીચ ઉપર અન્ય ગેમો પણ રમાય છે અને પછી વિજેતા જે હોય એમને સ્મૃતિ ભેટ ઇનામ આપવામાં આવે છે. મિત્રો યલો નાઇફનો સૌથી લોકપ્રિય ટેરિટોરિયલ પાર્ક છે ફ્રેડ હેન. અને અહીંયા આ રીતે જ બધા મોજ મસ્તી મનોરંજન કરતા હોય છે. મિત્રો આ પાર્ક કેમ્પિંગ અને પિકનિક માટે ખૂબ જ જાણીતો છે ને આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય પણ છે. આપણે અગાઉ બતાવ્યું અહીંયા પીવાના પાણીની પણ સરસ સગવડ છે. પેલું ફાયરવુડ આપણે એ પણ બતાવ્યું, એ પણ છે. શાવર્સ અને વોશરૂમ પણ છે. એટલે પિકનિક માટે તમામ સુવિધાઓ અહીંયા છે. અને જો અહીંયા શેલ્ટરની અંદર વુડ બર્નિંગ સ્ટવ છે, એટલે અંદરનું વાતાવરણ હૂંફાળું રાખે એ માટે અહીંયા વ્યવસ્થા કરાઈ છે. અને જો ખાણીપીણીમાં સ્વીટ્સ છે, કૂકીઝ છે, રેડ વેલ્વેટ કૂકીઝ છે, બટર કૂકીઝ ઉપર દેખાય છે, માચા કૂકીઝ સ્વીટ્સ છે. આપ જોઈ રહ્યા છો આ બધી ફિલિપિન્સ, ભારતીય અને કેનેડિયન ખાણીપીણીની આઈટમ છે. આ જો આપણે રાઈસ હોય એવું છે, આ નૂડલ્સ છે અને આ સ્પ્રિંગ રોલ છે. અને બધી ખાણીપીણીની ચીજો તૈયાર છે. અને બહાર આઉટડોર ગેમ પણ ફિનિશ થઈ ગઈ છે. અને જો હવે તડકો પણ આવ્યો છે, તાપ ઉઘાડ નીકળ્યો છે, આપ જોઈ રહ્યા છો. અને બધા તમે જુઓ હસતા ખુશહાલ બધા હવે અંદર આવી રહ્યા છે અને બધા સાથે હવે ભોજન લેશે. મિત્રો અત્યારે જબરજસ્ત ઠંડો પવન હતો, નહીં તો જ્યારે ઉનાળામાં આ બીચ જે છે ત્યાં તળાવનું પાણી ગરમ હોય તો અહીંયા
પાણીમાં રમી શકાય એવી રમતો પણ હતી, જે બોટિંગ સાથે વોટર સ્કીઇંગ, ટ્યુબિંગ, વિન્ડ સર્ફિંગ, જેટ સ્કીઇંગ અને કેનોઇંગ જેવી અનેક પાણીની રમતો પણ અહીંયા રમાય છે. તો મિત્રો, આ પૃથ્વીના ઉત્તરાર્ધમાં ઉત્તર ધ્રુવમાં આવેલી જે આપણી પૃથ્વીની આડી ધરી જે છે એની પર જે આર્કટિક લાઇન છે એ લાઇન પર આવેલો એક અજાયબ પ્રદેશ છે. અહીંયા સોના અને હીરાની ખાણો પણ છે. અહીંયા નોર્ધન લાઇટ્સ એટલે કે ઓરોરા લાઇટ્સ જે રંગીન આકાશ દેખાય એ પણ અહીંયા કુદરતી નજારો છે. આ ઉપરાંત અહીંયા ઉનાળા દરમિયાન જૂન જુલાઈ મહિનામાં રાત્રે પણ સૂર્ય આકાશમાં દેખાય છે, એટલે કે મિડ નાઇટ સન એ પણ એક કુદરતનો અજાયબ અહીંયા નજારો જોવા મળે છે. અહીંયા એમ કહેવાય છે કે પ્રાચીન સમયે ધાતુયુગ અહીંથી શરૂ થયો હતો. આપણે ત્યાં જે લોથલ અને હડપ્પાની પ્રાચીન સંસ્કૃતિ છે એ પ્રમાણે અહીંની પણ ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા છે. અહીંયા ત્રાંબાના હથિયાર, વાસણ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બનાવાતી હતી. એટલે જે પાષાણ યુગ હતો એ પછી ધાતુયુગનો આ પ્રદેશ છે. અહીંના મૂળ જે કેનેડિયન નિવાસી છે એને ડેને કહેવાય છે, અને ડેને ભાષામાં યેલો નાઇફને સોમબા કે તરીકે ઓળખાય છે. એનો અર્થ એવો કે જ્યાં પૈસા છે એવો આ સ્થળ છે. અહીંયા આ સોનાની 3 મોટી ખાણો હતી અને ટનબંધ સોનું અહીંથી કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્યારે પણ હીરાની એક મોટી ખાણ અહીંયા કાર્યરત છે. આ જુઓ કેમ્પ સાઇટ છે, કેટલી વિશાળ જગ્યા છે, અને અહીંયા તમે ટેન્ટ નાખી ટેન્ટ બનાવીને પણ રહી શકો છો. આપણા નામાંકિત ફિલ્મ કલાકારો જે વેનિટી વાન લઈને આવે છે એ રીતે વેન લઈને પણ તમે અહીંયા રોકાઈ શકો છો. અહીંયા જે સ્થાનિક પ્રાણીઓ છે, જે રીંછ ને શિયાળ ને એ બધું અહીંયા જોવા મળે છે, એટલે સતર્કતા પણ રાખવામાં આવે છે. આ વિસ્તાર જે નોર્થ કેનેડા, નોર્થ વેસ્ટ ટેરેટરીઝ કહેવાય છે, એનો જે લોગો છે એ આપણે સફેદ રીંછ છે એ હોય છે. તમે જો અહીંયા ગેટ છે, પ્રવેશ દ્વાર છે, ત્યાં આ રીંછનો લોગો લગાવેલો છે. અને અહીંયા એક મોટી શિલા છે, એની ઉપર આ પાર્કનું નામ કંડારાયેલું છે. અહીંયા એક મોટો મુખ્ય રોડ છે, એની પરથી તમે પસાર થતા હોય તો આ એક મોટી શિલા ઉપર ફ્રેડ હેન ટેરેટોરિયલ પાર્ક એનું નામાંકન કરેલી એક મોટી શિલા પથ્થર અહીંથી દેખાય છે. અહીંયાથી આગળ જાઓ એટલે વિમાન જે છે, કાર્ગો વિમાન, એના ગોડાઉન જેવા બધા મોટા મોટા મેદાનો છે. એમાં અનેક વિમાનો તમને જોવા મળશે. આ ઉપરાંત અનેક હેલિકોપ્ટર પણ ત્યાં તમને જોવા મળશે, કારણ કે આ આકાશ છે એ સતત વિમાનોથી ગૂંજતું હોય છે. વિમાનોની ઘરરાટી તમને અહીં સતત સાંભળવા જોવા મળે છે. અહીંયા અગાઉ રોડ રસ્તા ન હતા ત્યારે સૌ પ્રથમ અહીંયા સી પ્લેન દ્વારા જ અવર જવર થતી હતી. તમે જોઈ શકો છો અહીંયા હેલિકોપ્ટર પડ્યું છે. તો મિત્રો, આ સાથે આપણે આર્કટિક સર્કલ, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ દેશ છે, એનો નજારો આ સાથે શેર કરીએ છીએ. આ સાથે આપણે કેનેડાનો જે સ્થાનિક લોક ઉત્સવ છે ફોક ઓન ધ રોક એનો વિડીયો શેર કર્યો છે, એ પણ જોજો. અને આપણા બધા જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.